અમદાવાદથી હાલ સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ અને મોટા સમાચાર હાલ અમદાવાદથી પ્રકાશમાં આવી રહ્યા છે। વસ્ત્રાપુરમાં થયેલ જૂથ અથડામણનો મામલો, જેની અંદર વધુ ખુલાસા। પોલીસે પીઆઈ ગોવિંદ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી દીધી છે। પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાયોટિંગ તેમજ હત્યામાં પીઆઈ ભરવાડની સંડોવણી થઈ ચૂકી છે, તો પીઆઈ ભરવાડનું નામ જાહેર થતાં જ તેઓ ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે। તો આ સમાચાર અત્યારે મળી રહ્યા છે, જેમાં રક્ષક પીઆઈ જ ભક્ષક હોવાના આરોપો છે તે અહીં લગાવવામાં આવ્યા છે। રક્ષક જ ભક્ષક બન્યો હોય તેવી આ ઘટના પ્રકાશમાં આવી છે। પોલીસે આરોપી પીઆઈની શોધખોળ પણ હવે હાથ ધરી દીધી છે અને અત્યાર સુધી 4 આરોપીની પણ ધરપકડ થઈ ચૂકી છે। તો આ મહત્વના અને ખૂબ જ મોટા સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જેની અંદર પોલીસે પીઆઈ ભરવાડ વિરુદ્ધ હવે ફરિયાદ નોંધી છે। રાયોટિંગ તેમજ હત્યામાં પીઆઈ ભરવાડની સંડોવણી હોવાનો ખુલાસો થઈ રહ્યો છે, ત્યારે પીઆઈ ભરવાડનું નામ જાહેર થતાની સાથે જ તેઓ ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે, ફરાર થઈ ચૂક્યા છે। વસ્ત્રાપુરમાં થયેલી જૂથ અથડામણ મામલે વધુ સમાચાર સામે આવી રહ્યા છે, મોટા ખુલાસા થઈ રહ્યા છે। પોલીસે પીઆઈ ગોવિંદ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી છે, ફરિયાદ દાખલ કરી છે। રાયોટિંગ તેમજ હત્યામાં પીઆઈ ભરવાડની સંડોવણી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પીઆઈ ભરવાડનું નામ જાહેર થતાની સાથે જ તેઓ ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે, તેઓ પોલીસની નજરથી ફરાર થઈ ચૂક્યા છે। રક્ષક પીઆઈ જ ભક્ષક હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે। તો આ સમાચાર અત્યારે અમદાવાદથી સામે આવી રહ્યા છે। પોલીસે આરોપી પીઆઈની શોધખોળ પણ હવે હાથ ધરી દીધી છે।